ઇન્ડિયા મિરર ન્યૂઝમાં હું પિનલ ગજ્જર આપનું સ્વાગત કરું છું। માંજલપુર દરબાર ચોકડીથી અટલાદરા ખિસકોલી સર્કલ સુધી 5 વર્ષથી બની રહેલા બ્રિજનું આજે લોકાર્પણ થયું છે। 53 રૂપિયા 24 પૈસા કરોડના રેલવે ઓવરબ્રિજના શરૂ થવાથી વિસ્તારના 7 લાખથી વધુ લોકોને અવરજવરની સુવિધા મળશે। માંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડીથી અટલાદરા તરફ જવા લોકો રેલવે ફાટકનો ઉપયોગ કરતા હતા। કલાકો ફાટક બંધ રહેતા સમય વેડફાતો હતો। લોકાર્પણ માટે નેતાઓની રાહ જોવાતી હોવાથી બ્રિજને શરૂ કર્યો નથી તેવા આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો। માંજલપુર વિસ્તારમાં આવેલા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેની લગભગ 780 મીટરની લંબાઈ છે અને 16.80 મીટરની પહોળાઈ છે। 53.24 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર થયો છે। આજ રોજ વડોદરા શહેરના નાગરિકોને આવા જવાની જે સરળતા જે ધ્યેયથી આ બ્રિજનું બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, આ વિસ્તારના નાગરિકોને, આ બંને વિસ્તારને જોડતા નાગરિકોને સરળતા રહે એ માટે આજ રોજ કામ પૂર્ણ થયા બાદ લોકાર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મંત્રી, કમિશનર શ્રી દિલીપભાઈ રાણા, વડોદરા શહેર મહામંત્રી શ્રી રસિકસિંહ ઠાકોર, સચિવ મારા સૌ સાથી કાઉન્સિલરો, આ વિસ્તારના અગ્રણીઓ, આ વિસ્તારના નાગરિકો અને વડીલો સૌ સાથે આશીર્વાદ આપવા અને આ કાર્યક્રમની શોભા બનવા માટે સૌ ઉપસ્થિત રહ્યા। સૌને હું ખૂબ ખૂબ અભિનંદન ફાટક મુક્ત ગુજરાત બનાવવાના રેલવેના અભિયાન અંતર્ગત દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારને જોડતો રેલવે ઓવરબ્રિજ 50% કોર્પોરેશનનો ખર્ચો, 50% રેલવેના ખર્ચો અને આ રીતે આ બ્રિજનું બાંધકામ કરવામાં આવ્યું। 16.80 મીટર પહોળો ડબલ ટ્રેક બ્રિજ અને 780 મીટર લાંબો 53.24 કરોડના ખર્ચે દરબાર ચોકડીથી અટલાદરા ખિસકોલી સર્કલ સુધી લઈ જતો આ જે ઓવરબ્રિજ છે, રેલવે ઓવરબ્રિજ, જેનાથી લેવલ ક્રોસિંગ 232-233 જે બ્રોડ ગેજવે લાઇન છે એને કુદાવી અને આ ફ્લાયઓવર બનાવવામાં આવ્યો છે। પશ્ચિમ ઝોન અને દક્ષિણ ઝોનના લોકોને જોડતો, લોકોના દિલ જોડાય અને લોકોની યાતાયાતમાં સરળતા રહે એ માટે આ એ ખૂબ મહત્ત્વનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ રેલવે અને બીએમસીના સંયુક્ત પ્રયત્નોથી થયું છે। તમામ નાગરિકોને જે અર્બન મોબિલિટીમાં જે ટ્રાન્ઝિટ ટાઈમ છે એમાં ઘટાડો નોંધાશે, પેટ્રોલની બચત થશે, કાર્બન એમિશન ઘટશે અને આ રોડ અને આ ફ્લાયઓવર આજથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આજના લોકાર્પણ પ્રસંગે વડોદરા શહેરના પ્રથમ નાગરિક માન્ય શ્રીમતી પિંકીબેન સોની, એના લોકલ કાઉન્સિલરો, એના લોકલ રહીશો અને જેમના પ્રયત્નથી આ કામગીરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે એવા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને રેલવે ડિપાર્ટમેન્ટના તમામ એન્જિનિયરો, રેલવેના તમામ સ્ટાફનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમામ નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવનારા સમયમાં આ જીવાદોરી સમાન આપણો ફ્લાયઓવર અર્બન મોબિલિટીમાં ખૂબ વધારો કરશે અને મેં કીધું એમ કે કાર્બન એમિશન 2047 સુધીમાં, 2070 સુધીમાં નેટ ઝીરો સિટી બને એ દિશામાં કામગીરી કરી રહ્યા છે। ટ્રાફિકનું ભારણ ઘટે અને ટ્રાન્ઝિટ ટાઈમ ઓછો થાય એ દિશામાં ખૂબ મહત્વનું ટ્રાફિક શાંતિ થઈ ગઈ આજથી બધાને। કેવો ફાયદો થશે? ખૂબ સરસ, લોકોની પેટ્રોલ બચશે, સમય બચશે, બધું બચશે। ચાલો, થેન્ક યુ।